જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ખીર અને પૂરી. તો આપણે લઈ લીધા છે બાસમતી ચોખા ને આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય તો એક બે ઉકાળો આપણે એમાં લેવાનો છે. પછી આપણે બનાવવાની છે ખીર. સરસ રીતે આપણે ચોખા બફાઈ જાય પછી આપણે ખીર બનાવીશું. તો હવે આપણે જોઈ શકો છો આપણા ચોખા સરસ રીતે બફાઈ ગયા છે એકદમ. હવે એમાં આપણે દૂધ નાખવાનું છે અને ખાંડ એલચી ને એવું બધું નાખવાનું છે. અને આપણા મિત્તલબેન બનાવે છે પૂરી, ત્રિકોણ પૂરી બનાવે છે, ત્રિકોણ. આ બાજુ વણવાનું કામ ચાલુ છે. હાય ગાઈસ. અને તેલ પણ આપણે મૂકી દીધું. સાથે વણતા જઈશી અને તારતા પણ જવાનું, બધું કામ ભેગું કરતું જવાનું. આઈ એમ વેરી ફાસ્ટ. આજે રોટલી હેરખી નથી આવડતી. આવડે ભારતના નકશા જેવી આવડે. આપણે આજે બને છે ત્રિકોણ પૂરી. તેલ ગરમ થાય પછી આપણે તારવાનું ચાલુ કરીએ. પૂરી બને ત્યાં સુધીમાં આપણે એલચી ઉતેડી લેવાની છે. અને જો ડ્રાયફ્રૂટ લીધા એમાં રૂપા જુતી પડવા માંડી છે. ખીર પૂરી માટે તો ડ્રાયફ્રૂટ રહે નહીં. શરીરમાં નહીં દેખાય, આ બાજુમાં રાખો શરીર દેખાય. હવે કોઈ આંગળી હાથ નાખ્યો તો અહીંથી કપાઈ જાય. કાજુ બદામ લૂંટા એ હાટું શરીર રાખવી પડે હાથમાં. તો આપણે એલચી કૂટર લેવાની છે અને કાજુ અને બદામ કટિંગ કરી લેવાના છે. આ શું બની રહ્યું છે? કાજુ બદામ પિસ્તા ખીર પૂરી. खीर पहले तू खातीर. बादाम खाने से क्या होता है? बादाम खत्म कर दिए, टाइम ना થાય. ઘડીક વાર ધ્યાન ના રાખ્યું હોય તો ખતમ થઈ જાય. તો આપણે આવી રીતે બધા ડ્રાયફ્રૂટ કટિંગ કરી લઈએ. અહીંયા આપણા પૂડા બનીને તૈયાર થઈ ગયા છે. પૂડા નથી, પૂડી છે. પૂડી છે, પૂડી છે. અને આ મોબાઈલમાં પૂડા દેખાણા. અચ્છા, મને એમ થયો ચાંદ ધરતી ઉપર ઉતરી જાય. એવી ગોળ બનાવી ને ના, એવી લંબચોરસ. गजब बेइज्जती. फिर एक कुत्ता आ गया और उसको पड़ी कर नल को और वो गिर पड़ा. ए लगे 440 वोल्ट के છું ને હારું હોય તો ખાતો જ રહો. તો આપણે દૂધ નાખી અને સરસ રીતે ગરમ કરી લઈશું. એમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખી દઈએ. એલચી આપણે કૂટેડેલ એલચી લઈ લીધી છે. અને જેટલી આપણે મીઠી રાખવી હોય ખીર એટલી આપણે ખાંડ નાખી લેવાની છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકાદો ઉકારો આવી જાય એટલે સરસ આપણી ખીર બનીને તૈયાર થઈ જાય. સાથે આપણે થોડાક ડ્રાયફ્રૂટ પણ નાખી દઈએ. થોડી વાર આપણે હવે રહેવા દઈએ.
સાલું સગડીએ. તો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. ખીર અને પૂરી બધા જમવા પણ મંડ્યા છે. જો વાંથી છે ત્યાં ઉંદર જેવું અંબાવે એનાથી જરવાતું નથી. ટોપના પેટ ટોપમાં બનાવીએ નથી, આપણે ટોપડીમાં બનાવી. બધા જમવા માંડ્યા છે. હવે મારે પણ પાણી આવે છે. બહુ જણી આ મોટા મોટા મોં ખોલીને ચાલુ થઈ ગયા. ના ઈ આ ઝીણકું મોં વાળો છે, ના મજા આવે. પછી ચાના પૈસા કોણ દેશે? હાલો ખીર ખાવા. ખીરના પૈસા કોણ દેશે? તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો બધા મિત્રોને. હાલો વ્યારું કરવા.